હાલો મિત્રો, તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનાની યુટ્યુબ ચેનલમાં મિત્રો. માત્ર 38,500 માં પલ્સર 200cc જે ગાડીની મૂળ કિંમત છે મિત્રો. અને નજીક હોય એવો આ બાજુ બતાવું તમને 30,000 રૂપિયામાં CBR 250cc મિત્રો. રેસિંગની દુનિયાના બે બેતાજ બાદશાહ મિત્રો, જે ગાડીઓની મૂળ કિંમત છે મિત્રો. ગાડીની વધુ માહિતી માટે મિત્રો નીચે આપેલી લિંક ઉપર ખાલી ક્લિક કરો મિત્રો, ફૂલ ડિટેલ્સ વિડીયો મળી જશે મિત્રો, જેમાં તમને મળશે એક્યુરેટ માહિતી મિત્રો. ગાડીની કેટલી ચાલેલી છે, કેટલા ઓનર છે, અને પેટી પેક કન્ડિશન છે કે નહીં, જે ફેક્ટ વાત જાણવા મળશે મિત્રો. તો ફટાફટ ક્લિક કરો નીચે આપેલી લિંક ઉપર મિત્રો. તો મિત્રો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો. બાઇકનો સ્ટોક તો તમે જોઈ શકો છો મિત્રો. અને જો તમે દિવાળી નવરાત્રીમાં ગાડી બુકિંગ નથી કરાવી મિત્રો, તો એકવાર વિઝિટ કરી લો આપણા શોરૂમની જનતા ઓટો ઉનાની મિત્રો. બધી જ પ્રકારના મોપેડથી લઈને સ્પોર્ટ્સ બાઇકથી લઈને નાની ગાડી સુધી બધી જ ગાડી મળી જશે મિત્રો. આજે અત્યારે આપણે જાજો ટાઈમ વેસ્ટ નહીં કરીશું મિત્રો, સીધી ગાડી ઉપર વાત કરશું અને ટૂંક જ સમયમાં તમને મિત્રો વિસ્તૃત માહિતી ગાડીને આપી દઈશું. એન્જિન કેવું છે, કેવી કન્ડિશન છે મિત્રો, અને ગાડી શું પરફોર્મન્સ કેવું છે, બધી જ વસ્તુ તમને સમજાવી દઈશું મિત્રો. તો શરૂઆત કરશું મિત્રો પલ્સર NS 200 થી મિત્રો. 2018 ઓક્ટોબરનું મોડેલ છે મિત્રો. ફર્સ્ટ ઓનર ગાડી રહેશે. 2000 ઓક્ટોબર એટલે મેં રીલમાં 19 નું કીધું છે મિત્રો, કારણ કે એન્ડિંગનું મંથ છે મિત્રો 2018 અને જે મેં તમને વાત કરી હતી કે ટાયર નવા છે, તો એ પણ હું તમને બતાવીશ કે ટાયર નવા છે કે નહીં અને શું રિયાલિટી છે ગાડીની મિત્રો. તો થોડાક નજીક આવી જાઓ મિત્રો. જે મેં પહેલા તો રીલમાં જ કીધું કે નવા ટાયર એટલે નવા ટાયર મિત્રો. તો તમે જોઈ શકો છો ટાયર સાવ બ્રાન્ડ ન્યૂ છે મિત્રો. આ ટાયર હજુ તમે સમજી શકો છો કે ટાયર નખાવ્યા પછી ગાડી સમજી લો કે 50 કિલોમીટર ચાલી હોય તો બે ટાયર આગળ પાછળ બંને ટાયર નવા નાખેલા છે મિત્રો. અને મેં રીલમાં પણ કીધું કે નવા ટાયર નાખેલા છે, અને યુટ્યુબ વિડીયોમાં પણ તમને જણાવું અને બતાવું છું કે ટાયર નવા છે મિત્રો. પછી ગાડી મિત્રો ABS ચેનલ વાળી છે, એટલે કે એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ મિત્રો. એટલે ગાડી સ્લીપ થશે નહીં, પરફોર્મન્સ બ્રેકિંગનું સારું રહેશે મિત્રો. સ્પોર્ટ્સ બાઇક છે તો હંમેશા ઓટોમેટિક બ્રેકિંગ એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ વાળી જ મિત્રો સ્પોર્ટ્સ બાઇક લેવી જોઈએ, જે તમને અકસ્માત થતા બચાવશે મિત્રો અને પરફોર્મન્સ આપશે ખતરનાક મિત્રો. તો તમે જોઈ શકો છો મડગાર્ડમાં કાંઈ સ્ક્રેચીસ નથી, મડગાર્ડ ક્યાંય તૂટેલું નથી મિત્રો. ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે મિત્રો. ઇન્ડિકેટર્સ ગાડીના કમ્પ્લીટ છે. હેડલાઇટ કમ્પ્લીટ છે મિત્રો. ક્યાંય સ્ક્રેચીસ નથી મિત્રો. ઓરિજિનલ બધી વસ્તુ ગાડીમાં લાગેલી છે. અને પેટી પેક વસ્તુ તમે કહી શકો. નોર્મલ ક્યાંક સ્ક્રેચીસ છે હું તમને બતાવી દઈશ મિત્રો. અને એન્જિન પણ બતાવી દઈશ કે કેવું એન્જિનની કન્ડિશન છે. પ્લસ મિત્રો તમે જોઈ શકો છો ટાંકીની પેનલ ઓરિજિનલ છે, ક્યાંય ભાંગ તૂટ નથી મિત્રો. અને પ્રોપર કન્ડિશનમાં છે. એક ખાલી જે તમે મોનોગ્રામ અહીંયા જોઈ શકો છો તે બ્લેક કલરના થઈ ગયા છે. એની ઉપરનું ક્રોમનું જે પડ આવે એ નીકળી ગયું છે, એટલે મોનોગ્રામ તમારે જો નખાવો હોય તો નખાવી શકો છો. જેની કિંમત કંઈ હશે નહીં મિત્રો. 200 થી 250 રૂપિયાના બંને મોનોગ્રામ આવી જશે મિત્રો. અને આની ઉપર એક એવું હોય તો રેપિંગ કરાવી નાખો, એટલે આ સ્ક્રેચીસ જે નોર્મલ એવા તમને દેખાય છે ગાયબ થઈ જશે મિત્રો. જે એક કઈ ઇસ્યુ નથી, પણ જે નોર્મલ સેકન્ડ હેન્ડ ગાડીમાં હોવા જોઈએ એ જ વસ્તુ છે. બાકી ગાડી કલર કન્ડિશન વાઇઝ ઓકે છે, અને કલર કન્ડિશન પણ ઓરિજિનલ છે મિત્રો. બાકી વોટર કુલન્ટ એન્જિન આવશે મિત્રો. કુલન્ટ ગાડીમાં છે, નાખવાની જરૂર નથી મિત્રો. અને વોટર કુલન્ટ એન્જિન 200cc નું છે, એટલે પરફોર્મન્સ મિત્રો બહુ સારું આપશે. વોટર કુલન્ટમાં જે એન્જિન આવે છે એના પરફોર્મન્સમાં બજાજમાં કાંઈ કહેવું પડતું નથી, કારણ કે બજાજ પૂરેપૂરું જેટલું કહે છે એટલું પરફોર્મન્સ આપે છે મિત્રો. ટ્વિન સ્પાર્ક પ્લગ એન્જિન આવશે મિત્રો આમાં, અને DTSI એન્જિન છે. પછી બીજી વસ્તુ મિત્રો, નહીં સોરી મિત્રો, આમાં 3 સ્પાર્ક પ્લગ આવશે. ટ્રિપલ લખેલું જ છે, ટ્રિપલ સ્પ્રિંકલર, એટલે 3 સ્પાર્ક પ્લગ આવશે મિત્રો, જે તમારા ફ્યુલનો પૂરેપૂરો ઉપયોગ કરી લે છે મિત્રો. અને પરફોર્મન્સ જેટલું તમે ફ્યુલ નાખશો, જેટલું તમારું ઇંધન વપરાય છે, એટલું જ પૂરેપૂરું પરફોર્મન્સ અને ક્ષમતા છે આ ગાડીની મિત્રો. કારણ કે 3 સ્પાર્ક પ્લગ આવે છે ગાડીમાં. પ્લસ તમે જોઈ શકો છો નટબોલ ક્યાંય ખુલેલ નથી, ક્યાંય કાટ નથી મિત્રો. ચેચીસ ક્યાંય ડેમેજ નથી. ઓરિજિનલ કલર છે. થોડો ડાર્ક જે કલર પડ્યો છે, ડાર્ક પણ નથી, નોર્મલ એવો છે. સાઇડ પેનલ ઓરિજિનલ છે. પાછળનો એક ફૂટરેસ મિત્રો નખાવવાનું રહેશે તમારે. અને ફૂટરેસ તૂટેલું છે, બાકી મેન ઘોડી ઓરિજિનલ ગાડીની લાગેલી છે. તમે જોઈ શકો છો પાછળનો પંખો ઓરિજિનલ લાગેલો છે ગાડીમાં. બંને પંખા લાગેલા છે. અને પાછળના ટાયરની વાત કરું તો પાછળનું ટાયર એ મિત્રો અપોલોનું છે મિત્રો. તમે જોઈ શકો છો કંપની, અને ઓરિજિનલ ટાયર છે. અને પ્લસ બીજી વસ્તુ કે ટાયર 100% તમે કહી શકો એટલી બધી ગાડી હાઈલી નથી મિત્રો. ટાયર નાખ્યા પછી ફ્રન્ટનું ટાયર પણ કદાચ અપોલોનું જ છે. અને પ્લસ પાછળની ટેલ લાઇટની જે સ્ટેન્ડ છે લાગેલું, બાકી હંમેશા આ સ્પોર્ટ્સ બાઇકમાં પાછળનું સ્ટેન્ડ લાગેલું નથી હોતું, કસ્ટમર કઢાવી નાખે છે. કારણ કે પણ કસ્ટમર જેન્યુઅન છે ને, ઓરિજિનલ ગાડી છે મિત્રો. ગાડી નંબર છે 2337 બરાબર છે. અને NS 200cc પાછળના ઇન્ડિકેટર લાગેલા છે પ્રોપર, એટલે ઇન્ડિકેટરનું કોઈ જોવા પડ્યું છે નહીં મિત્રો. પ્લસ બીજી વસ્તુ ચેન સ્પ્રોકર કિટની વાત કરું તો ચેન સ્પ્રોકર કિટ ઓરિજિનલ લાગેલી છે. અને તમે સેટિંગ જોઈ શકો છો, નવા જ ચેન ચક્કર નાખેલા છે. સેટિંગ હજી અહીંયા સુધી આવે એમ છે, એટલે ચેન ચક્કર બહુ લાંબો ટાઈમ સુધી હાલશે, નવા જ છે.
અને કમ્પ્લીટ સર્વિસ કરેલી છે મિત્રો ગાડી. પાછળની ડિસ્ક બ્રેક પણ કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો. ABS ચેનલ છે, આ સારી ગાડી બી લાગેલું છે. અહીંયા બંને સાઈડ ફૂટરેસ્ટ ઓકે છે ગાડીને. બીજી ખાસ વસ્તુ મિત્રો, કાર્બોરેટર વાળી ગાડી છે. જો તમને કાર્બોરેટર વાળી ગાડીનો શોખ છે, ત્યારે કસ્ટમરને ઇન્જેક્શન વાળી ગાડી નથી મગજમાં આવતી, ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. જો કે એ સિસ્ટમ પણ સારી છે. કસ્ટમરને કાર્બોરેટર વાળી ગાડીનો શોખ છે, જેથી કરીને શું કહે છે કે ફ્યુલ ઓછું હોય તો કંઈ મોટર કે કંઈ ખરાબ નથી થતું, કદાચ ફ્યુલ ન હોય ગાડીમાં તો પણ કંઈ ખરાબ નથી થતું, અને ઓછું ઇલેક્ટ્રોનિક્સ આવે છે મિત્રો. ક્યારેક ઇલેક્ટ્રોનિક્સ વધુ હોવાના લીધે ગાડી ખરાબ થાય છે, તો એ ઇસ્યુ આમાં નહીં આવે મિત્રો, કારણ કે કાર્બોરેટર વાળી ગાડી છે. અને મિત્રો તમે જોઈ શકો કે સ્ક્રેચીસ નથી, ઓરિજિનલ ગાડી છે. આ તો વેક્સ મારેલું છે, એટલે તમે જોઈ શકો છો વેક્સની કાઢ્યા પછી બહુ શાઇનિંગ એકદમ મારી છે ગાડી કમ્પ્લીટ. અને ગાડી સ્ટાર્ટ કરીને પણ તમને બતાવી વોઇસ કેવો છે મિત્રો. અને મોનો સસ્પેન્શન ગાડી આવશે, જેથી કરીને તમને સ્મૂથલી રાઈડ મળશે. હવે મિત્રો ગાડી સ્ટાર્ટ કરશું આપણે. ચાવી પહેલાં તો સ્ટાર્ટ કરીએ. તો ચાવી સ્ટાર્ટ કર્યા પછી અહીંયા હોય ભાઈ પહેલાં મિત્રો ગાડીનું મીટર કમ્પ્લીટ ચાલુ છે. આ ચાવી કરી સ્ટાર્ટ આપણે. મીટર રીડિંગ બીડિંગ બધું જ પરફેક્ટ છે મિત્રો. હવે મિત્રો 53,000 કિલોમીટર ગાડી ચાલેલી છે, જે અહીંયા બતાવે છે મીટરમાં. અને મિત્રો અમે લોકો છેડછાડ કોઈ જાતની મીટરમાં કે ગાડીઓમાં નથી કરતા. જે છે એ બધું રિયલ જ બતાવે છે અને રિયલ જ કહે છે મિત્રો. હવે ગાડી આપણે સ્ટાર્ટ કરીને પણ હું તમને બતાવીશ. એક સેલ્ફે ગાડી સ્ટાર્ટ થાય છે કે નહીં પહેલાં તો એ જ ચેક કરશું આપણે મિત્રો. અત્યારે ગાડી ઓન છે, હવે સેલ્ફ મારશું આપણે. મિત્રો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. પાછળની ટેલ લાઇટ પણ ચાલુ છે, ઇન્ડિકેટર્સ પણ ચાલુ છે મિત્રો. અને અવાજ તમે સાંભળી શકો છો. મિત્રો સ્લોમાં અવાજ છે, હું રેસ કરીને તમને અવાજ સંભળાવીશ ગાડીનો. મિત્રો તમે ગાડીનો વોઇસ રેસ કરીને પણ સંભળાવ્યો છે મિત્રો. ગાડીમાં કાંઈ સ્મોકિંગ નથી, કાંઈ એન્જિનમાં નોકિંગ નથી, અને એન્જિન સારું છે, પાવરફુલ છે. બાકી મિત્રો ટાઈમિંગ ચેનનો અવાજ આવતો હોય તો ખ્યાલ પડી જાય. ટાઈમિંગ ચેનનો અવાજ છે ને ગાડીમાં, અથવા કોઈ ક્લચ પ્લેટનો કે ઇસ્યુ નથી. એકદમ જેન્યુઅલ અને ઓરિજિનલ એન્જિન છે મિત્રો. કિંમત રહેશે માત્ર 38,500 મિત્રો. પ્લસ બીજી વસ્તુ મિત્રો, ગાડીમાં કોઈ પણ જાતની ગેરંટી વોરંટી નહીં આવે મિત્રો. જો તમે મારો ફેસબુકમાં વિડીયો જોતા હોય અથવા યુટ્યુબમાં વિડીયો જોતા હોય મિત્રો, તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને, જેથી કરીને રોજ તમને અપડેટ મળતું રહે મિત્રો. સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે, એને પણ ફોલો કરી લેજો મિત્રો, જેથી કરીને ન્યૂ અપડેટ તમને મળતું રહે મિત્રો. આ ગાડી ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થઈ જશે મિત્રો. ડિલિવરી ચાર્જીસ અલગ રહેશે અને નામે કરવાનો ખર્ચો અલગ રહેશે મિત્રો. હવે આપણે બીજી ગાડીની વાત કરીએ તો મિત્રો CBR છે આપણી પાસે 250cc. આની માહિતી મિત્રો હું તમને શોર્ટમાં જ આપી દઈશ મિત્રો. આ 2013નું મોડલ છે મિત્રો. ગાડી કેટલા ઓનર છે? ફર્સ્ટ ઓનર છે ને મિત્રો. ફર્સ્ટ ઓનર ગાડી રહેશે. 2013નું મોડલ છે. અને CBR 250 મિત્રો હોન્ડાની ગાડી છે. તો જે લોકો CBR હલાવતા હોય અથવા જે મિત્રો જે તે ટાઈમની લેજેન્ડરી બાઇક છે મિત્રો, સ્પોર્ટ્સ બાઇક જ્યારે આવતી નથી ઇન્ડિયામાં મિત્રો, જ્યારે કોઈને ખ્યાલ નથી પડતી મિત્રો, ત્યારે હોન્ડા CBR 250cc આવી હતી મિત્રો. અને પરફોર્મન્સ વાઇઝ મિત્રો કંઈ કહેવું પડે એમ નથી. ગાડીમાં બહુ ખતરનાક પરફોર્મન્સ છે મિત્રો. અને આમાં પણ ABS ચેનલ છે મિત્રો, એન્ટી બ્રેકિંગ લોકની સિસ્ટમ. કિંમત માત્ર 30,000 રૂપિયા છે મિત્રો. કલર વ્હાઇટ ને બ્લુ બહુ સારો કલર છે. આની કન્ડિશનમાં મિત્રો શોર્ટમાં ડિટેલ તમને સમજાવી દે. આની શરૂઆત આપણે ટાયરથી કરશું મિત્રો. તો ટાયર મિત્રો ગાડીનું આનું પણ 100% ટાયર છે, તમે જોઈ શકો છો. અને C8 નું ટાયર છે મિત્રો, એટલે જોવું નહીં પડે. ફ્રન્ટ ડિસ્ક બ્રેક ચાલુ છે મિત્રો. ગાડીનો નંબર સારો છે, 8871 મિત્રો. મડગાર્ડ ઓરિજિનલ લાગેલું છે. હેડલાઇટ તમે જોઈ શકો છો, ગાડીની ઓરિજિનલ હેડલાઇટ છે મિત્રો. આ સ્ટીકર તમારે કઢાવવું હોય તો કઢાવી શકો છો. બાકી ગાડીમાં નોર્મલ સ્ક્રેચીસ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. સ્ક્રેચીસની તમને વાત કરું, અહીંયા જોઈ શકો છો. ઇન્ડિકેટર્સ ગાડીના જોઈ શકો છો મિત્રો. આનું એન્જિન પણ પાવરફુલ છે મિત્રો ગાડીનું, અને વોટર કુલન્ટ એન્જિન છે. અને 250cc નો તમે એક મોસ્ટર કહી શકો મિત્રો. જે પરફોર્મન્સ અને રોડમાં તમે ચલાવતો હોય તો તમને ખ્યાલ પડશે મિત્રો કે જે R15 ને અત્યારની જે લેટેસ્ટ સ્પોર્ટ્સ બાઇક આવે છે મિત્રો, એને ટૂંકમાં અત્યારે જે 150cc માં પરફોર્મન્સ આપે છે ને, આપણે એવું લાગે કે બહુ સારું પરફોર્મન્સ છે મિત્રો. તો આ તો 250cc છે મિત્રો. અને એમાં પણ જે ત્યારે પહેલાના મોડલ આવતા બહુ સારા આવે છે, હલાવવાની પણ મજા આવે છે મિત્રો. અને ડિજિટલ મીટર વાળા મોડલ આવે છે. અને પાછળનું ટાયરમાં મિત્રો બ્રાન્ડ ન્યૂ છે, તમે જોઈ શકો છો. પાછળનું ટાયર એકદમ નવું છે. 95% કન્ડિશન તમે કહી શકો છો. પાછળની ડિસ્ક બ્રેક પણ ઓકે છે મિત્રો. ABS ચેનલ છે, એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ મિત્રો. સાયલેન્સરમાં થોડો કાટ છે રફલી મિત્રો, એમાં તમે પેન્ટ મારી શકો છો. સીટ કવર એક ખાલી નખાવવાની જરૂર છે ગાડીમાં. અને એક પાછળનું ઇન્ડિકેટર મિત્રો. બાકી આના ઓનર ચેક કરી લો માનો.
પેલા ખબર છે તને મિત્રો? ઓનર હું તમને અત્યારે જ ચેક કરી દઉં છું, કારણ કે બોલવામાં મિસ્ટેક થાય તો પછી લોચો પડી જાય છે. જી જે ટાર અત્યારે મિત્રો તમે સ્ટોક જોઈ રહ્યા છો અમારી ગાડીઓનો. નથી બતાવતું મને મિત્રો. અત્યારે ઓનલાઈન ચેક કર્યું પછી તો આરસી બુક અમારે જોવી પડશે, પરંતુ ઓનલાઈન બતાવતું નથી, એટલે મારે ખ્યાલથી વન ઓનર જ હશે ગાડીનું. ઓકે છે, ઠીક છે મિત્રો. અને કિંમત એ મિત્રો માત્ર 30,000 રૂપિયા છે ગાડીની મિત્રો. અને જો તમારે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી જોતી હશે તો ગાડીની મળી જશે ડિલિવરી. આમાં ગાડીમાં બંને ગાડીઓમાં નામ પર કરવાનો, એટલે તમારે નામે કરવાનો ખર્ચો અલગ આવશે, પ્લસ ડિલિવરી ચાર્જ મિત્રો. જો તમે અહીંયાથી રૂબરૂ ચેક કરીને લઈ જાઓ તો ધ બેસ્ટ ઓપ્શન છે મિત્રો. તો તમારે ડિલિવરી ચાર્જ નહીં દેવાના નહીં, ખાલી નામ પર કરવાનો ખર્ચો આવશે મિત્રો. બંને ગાડીમાં 4,000 થી 45,000 ની આસપાસ રહેશે બંને ગાડીમાં મિત્રો. પ્લસ મિત્રો બંને ગાડી અહીંયાથી ચેક કરીને આપશું મિત્રો. ગેરંટી વોરંટી મિત્રો અમારે અહીંયા કોઈ પણ ગાડીમાં નથી આપતા, કારણ કે સેકન્ડ હેન્ડ વ્હીકલ હોવાથી નથી આપી શકતા ગેરંટી વોરંટી. પરંતુ એક ખાતરીબંધ મિત્રો શોપ છે આપણી. અત્યાર સુધી ફરિયાદનો રેશિયો બહુ ઓછો હોય છે. પ્રોફેશનલ મેકેનિક દ્વારા બાઇકો ચેક કરીને મિત્રો આપવામાં આવે છે કસ્ટમરને મિત્રો. અને આના સિવાયનો બી વિશાળ ગાડીનો સ્ટોક છે, તમે જોઈ શકો છો. તો કોઈ પણ ગાડી લેવા પહેલા એકવાર જનતા ઓટોની મુલાકાત કરી લેજો મિત્રો, જેથી કરીને બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ બાઇક અને બેસ્ટ ડીલ તમને મળી રહે મિત્રો. જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે.